વેલકમ બેક। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેડૂતો ભારે રોષે ભરાયા છે, જેમાં ડોક્ટર કંપા ગામના ખેડૂતો દ્વારા સોલાર વીજ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક ખાનગી કંપનીએ 400 વીઘામાં સોલર વીજ પ્લાન્ટ લગાવ્યા બાદ ગ્રામજનોની મુશ્કેલી વધી ચૂકી છે। એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે 100 જેટલા ગ્રામજનોએ કંપનીના સોલાર પ્લાન્ટ પાસે જઈ અને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। 70 વીઘાથી વધુ ખેતરની જમીનમાં અને સ્મશાન જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। ત્યારે ખેતરમાં જવાના રસ્તાઓમાં ટાવર તેમજ તારની આડશથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અમારે અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે। અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે, તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે। જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ, પણ અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા। રસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે, એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। તો સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ, પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે, એ જ અમારી ખાસ માગણી છે।